અમદાવાદ મણિનગરની એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા માટે ભલામણ થઈ। ડીઓ કચેરીના નિરીક્ષણમાં સ્કૂલની અનેક ખામીઓ સામે આવી રહી છે। વેકેશનમાં શાળામાં ઝી અને નીટના ક્લાસ ચલાવાતા હોવાનું ખુલ્યું છે। શાળાની કેમિસ્ટ્રી લેબ ભયજનક હોવાનું નિરીક્ષણમાં સામે આવ્યું। શાળાએ મંજૂરી વખતે દર્શાવેલું મેદાન પાછળથી બદલી નાખ્યું હોવાનો ખુલાસો થયો છે। હાલમાં જે મેદાન દર્શાવ્યું છે તે શાળા સાથે સંલગ્ન ન હોવાનું સામે આવ્યું। ખુલાસો માંગવા છતાં શાળાએ જવાબ રજૂ ન કરતા માન્યતા રદ કરવા માટે ભલામણ થઈ છે। ભાડા કરાર 2020માં રદ થઈ ગયેલો છે, એટલે માલિકે જ્યારે ભાડા કરાર રદ કરી દીધો હોય અને ત્યારબાદ 2022માં કારોબારી સમિતિમાં પણ આ વાત છુપાવીને તેઓએ કારોબારી સમિતિ સમક્ષ આ વાત મૂકી જ નથી કે એમનો ભાડા કરાર રદ થયો છે અને બોર્ડે એમને મંજૂરી પણ આપી દીધી છે એ નવી જગ્યાના મેદાનની। શાળાની મંજૂરીમાં જે મેદાન છે એ એના પછી બદલાયેલું બીજું મેદાન જેનો ભાડા કરાર પૂરો થઈ ગયો, આ બધી બાબતોની અનિયમિતતા અને સાચી માહિતી બોર્ડને પણ રજૂ ન કરી, આ બધી બાબતો જોતા અમોએ શાળાની માન્યતા રદ કરવા માટે ભલામણ કરેલી છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં। આગામી સમયમાં બોર્ડની કારોબારી સમિતિ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે। શિક્ષણ વિભાગના નિરીક્ષણની અંદર એજ્યુનોવા હાઈસ્કૂલમાં અનેક ખામીઓ સામે આવી હતી, જે અંગે ડીઓ કચેરીએ શાળાને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો, જે બાદ પણ શાળાએ પોતાનો કંઈ પણ જવાબ રજૂ નથી કર્યો। આખરે ડીઓ કચેરીએ ઉચ્ચ કક્ષાએ શાળાની માન્યતા રદ કરવાની માંગ કરી છે। મણિનગર વિસ્તારની એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે એ પ્રકારની માંગણી કરતી એક અરજી શિક્ષણ વિભાગમાં અમદાવાદ ડીઓ દ્વારા કરવામાં આવી છે, કારણ કે આ શાળા દ્વારા શાળામાં જ કેટલાક ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા હતા। આ સિવાય એમનો જે ગ્રાઉન્ડ છે એને લઈને પણ છેલ્લા ઘણા સમયથી એક વિવાદ ચાલી રહ્યો હતો। જે ડીઓની ટીમ છે એમના દ્વારા કેટલીક તપાસ કરવામાં આવી હતી, એમાં એ બાબત સામે આવી હતી કે શાળા એની જે શાળાકીય ફી છે એની જે સાથે JEE અને નીટના ક્લાસીસ ચલાવી રહ્યા હતા અને એ જ ફીમાં સાથે ફરજિયાતપણું વિદ્યાર્થીઓને લાદવામાં આવ્યું હતું અને એ જ બાબતને લઈને અનેક વાલીઓ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પણ આ બાબત સાબિત થતી જોવા મળી હતી। આ સિવાય શાળાની કેમિસ્ટ્રી લેબ ભયજનક હોવાનું અને શાળાએ જ્યારે મંજૂરી વખતે દર્શાવેલ મેદાન પાછળથી બદલી નાખવામાં આવ્યું હતું અને છેલ્લે 2022માં જ્યારે એ ગ્રાઉન્ડને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો હતો ત્યારે પણ એનો કરાર રદ થઈ ગયો હોવા છતાં આ શાળા દ્વારા બોર્ડ સમક્ષ ખોટા દસ્તાવેજો રજૂ કરીને એ ગ્રાઉન્ડ એમની પાસે હોવાનું અથવા તો આ જે આપ જોઈ રહ્યા છો કેમ્પસ એનાથી લગભગ 1 કિલોમીટર દૂર એમનું ગ્રાઉન્ડ હોવાની બાબત રજૂ કરી હતી અને આ તમામ બાબતો તપાસમાં સામે આવી હતી અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને ડીઓ ટીમ દ્વારા શિક્ષણ વિભાગને એક પત્ર લખવામાં આવ્યો છે અને એમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ શાળાઓ નિયમ હેઠળ ચાલી રહી નથી અને એના જ કારણે એની માન્યતા રદ કરવામાં આવે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।